દેશની સૌથી વધુ પ્રતિષ્ઠિત નીટની પરીક્ષાને કૌભાંડનું કલંક લાગ્યું છે। નીટની પરીક્ષામાં ગેરરીતિથી વધુ માર્ક્સ અપાવવાનું નેટવર્ક ચાલે છે। પરીક્ષામાં ગેરરીતિ અંગે વાલીની અરજીની કોપી વીટીવી ન્યૂઝ સમક્ષ પહોંચી છે। રાજકોટના વાલીએ કરેલી નનામી અરજી વીટીવી ન્યૂઝ સમક્ષ પહોંચી છે। કેન્દ્રીય શિક્ષણ મંત્રીને પણ વાલીએ નનામી અરજી કરી હતી। રૂપિયા લઈને 650+ માર્ક્સ આપવાની એજન્ટોએ વાલીને લાલચ આપી હતી। ગુજરાતના 8 સહિત દેશના 85 વિદ્યાર્થીઓને માર્ક્સ આપવાની લાલચ આપવામાં આવી છે। 85 વિદ્યાર્થીઓને 650+ માર્ક્સ અપાવવાની લાલચનો અરજીમાં દાવો કરાયો છે। ગુજરાતના 8 વિદ્યાર્થીઓને 650+ માર્ક્સ માટે રૂપિયા આપ્યાનો દાવો કરવામાં આવ્યો। રૂપિયા આપનાર વિદ્યાર્થીઓને કર્ણાટક લઈ જવાયાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે। કર્ણાટકના હુબલી બેલગામમાં પરીક્ષા આપવાની વ્યવસ્થા કર્યાનો પણ દાવો થયો છે। કર્ણાટકના 3 સેન્ટરો પર કૌભાંડ આચરાયું હોવાનો અરજીમાં ઉલ્લેખ થયો છે। કર્ણાટકમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રિસોર્ટમાં રહેવાની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। જી ભાવેશ, ચોક્કસથી નેહા, જે પ્રમાણે નીટની પરીક્ષામાં ગેરરીતિ કરવાની ક્યાંક વાત સામે આવી રહી છે। 8 જેટલા વિદ્યાર્થીઓ છે તે આ પરીક્ષા છે તે આપનાર હતા। સમગ્ર મામલે જે કર્ણાટક રાજ્ય છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હાલ તો આ મામલે જે વાલીઓ છે તેમના દ્વારા અરજી કરવામાં આવી છે, અલગ અલગ જગ્યાએ અરજી કરવામાં આવી છે। મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત પોલીસના વડા છે તેમને અરજી કરવામાં આવી છે અને ત્યારબાદ હવે આ અરજીના આધારે હવે પોલીસ દ્વારા છે તે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। આજે નીટની પરીક્ષા યોજાઈ રહી છે। 25 લાખથી વધુ જે વિદ્યાર્થીઓ છે તે આ નીટની પરીક્ષા છે તે આપનાર છે। 11 વાગ્યાની ટકોરે આ જે વિદ્યાર્થીઓ છે તેમને પરીક્ષા કેન્દ્ર ખાતે એન્ટ્રી આપવામાં આવી છે। એટલે કે રાજકોટમાં પણ 13 જેટલા કેન્દ્રો ઉપર આ પરીક્ષા છે તે યોજાઈ રહી છે અને એવામાં આ પરીક્ષામાં જે ગેરરીતિની વાત સામે આવી છે તેને લઈને જે મહેનત કરતા વિદ્યાર્થીઓ છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યા છે। વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે કે આકરી કાર્યવાહી થવી જોઈએ। જે રૂપિયા 75 લાખથી 1 કરોડ સુધી વસૂલીને 650 કરતા વધારે માર્ક છે તે નીટની પરીક્ષામાં આપવાની વાત છે, તેમાં ગુજરાતના 8 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યો હોય તેવી પણ વાત સામે આવી રહી છે। અમદાવાદની એક હોટલમાં બેઠક યોજાઈ હતી। અલગ અલગ 5 જેટલા એજન્ટો છે, જે દેશભરના અલગ અલગ જે 5 એજન્ટો છે તેમના દ્વારા આખા કાવતરું છે તે ઘડવામાં આવ્યું હતું। હજુ સુધી આ મામલે ચોક્કસ ખુલાસો થયો નથી। પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી નથી, પરંતુ વાલીઓ દ્વારા આ મામલે અરજી કરવામાં આવી છે। વીટીવીની ટીમ દ્વારા વાલીઓનો સંપર્ક છે તે સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વાલીઓ છે તેમના બાળકો એટલે બિલકુલ।